સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં રોડ બેસી જવાના મામલે સુરત કોર્પોરેશન સાથે સિંચાઈ વિભાગની બેદરકારી પણ સામે આવી। આ એ રોડ છે જે બેસી ગયો છે। પાલિકાએ અગાઉ અનેક વખત પત્ર લખી તાપી કાંઠે પારો ન હોવાના કારણે માટીનું ધોવાણ થઈ રસ્તો બેસી જવાની શક્યતા અંગે સિંચાઈ વિભાગને ચેતવણી પણ આપી હતી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે કહ્યું કે આ સ્થળે અગાઉ પણ રોડ બેસી જવાની ઘટના બની હતી અને તપાસમાં જમીનનું સેટલમેન્ટ થતું હોવાનું સામે આવ્યું। તાપી કાંઠે અંદાજે 2.5 થી 3 કિલોમીટર સુધી પાળો બનાવવાની જરૂરિયાત અંગે બંને વિભાગ વચ્ચે બેઠક પણ યોજાઈ, પરંતુ કોઈ નક્કર નિર્ણય લેવાયો ન હતો। પાળો ન હોવાના કારણે માટીનું સતત ધોવાણ થઈ રહ્યું છે, રસ્તો વારંવાર બેસી રહ્યો છે। સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવા માંગ ઉઠી છે। સિંચાઈ વિભાગને અગાઉ અમે ઘણી વખત જાણ કરી છે, પણ તેમના તરફથી પણ કોઈ અમને યોગ્ય પ્રત્યુત્તર મળ્યો નથી। એટલે ફરી એક વખત અમે સિંચાઈ વિભાગ સાથે આગામી દિવસોમાં મિટિંગ કરીશું। જવાબ આવે છે કે આ પાળા અમારે જરૂરિયાત હશે ત્યારે અમે બનાવીશું, પણ એવું અમને કંઈ નક્કર એ લોકો કહેતા નથી કે આ પાળો બનાવવાની જવાબદારી એકચ્યુઅલમાં કોની છે। વારંવાર અહીંયાથી જાણ કરી જ છે કે ભાઈ આ પાળા નહીં હોવાને કારણે માટીનું ધોવાણ થાય છે અને આ રોડ અમારો વારંવાર બેસી જાય।